આ તો મારી માની છોકરાને શિવરાત્રી છે ભાઈ. વાઘા તૈયાર થઈ જા. આ એ પાછું અભડી જશે કે શિવરાત્રી આવી એટલે એના બધા ભોલેનાથ તો પ્રસાદ લે છી. ના પણ એ તો સેટલમેન્ટ કરીએ છીએ. એ હર હર ભોળા શંભુ તમારી ધૂન લાગી, તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી, હર હર ભોળા શંભુ તમારી ધૂન લાગી. ऊंचे ऊंचे मंदिर तेरे, ऊंचा है तेरा धाम. ગઈલે હારું ओ कैलाश वाले भोलेनाथ बाबा, हम करते हैं तुझे ज प्रणाम. भोलेनाथ નો દિવસ સાદ શિવરાત્રી. હું હિંમત કહેતી હતી આ શિવરાત્રી છે તે હારું કર્યું તો ભજન ગાયું તો મારું એ મગજ આમ ફ્રેશ થયું. થઈ ગયું ને? તાણ ऊंचे ऊंचे मंदिर तेरे. વાહ વાહ રે. તો નાસ્તા આવડે છે ને પાછા? નાસ્તો તો આવડે છે. હું કહું હા. આ શિવરાત્રી છે તાન તમે ગોમમાં જો તે શક્કરીઓ લેતા આવો. શક્કર લઈ આવીએ છીએ. હવે ડોહા શાણ વહેલા લાવો તો હડલાઈન સળી જ હોય. શાક બનાવવાનો બાફો પડીને. હા તે બાફા તો કહું છું. હા લઈ આવું છું એટલી કર. પણ શાણ પાછું જઉં પણ. લઈ આવો કે પાછું શાણ સળશી એ રહ્યો. જઉં હું બદામ જઉં શક્કર લઈ આવું એટલી કઈ કર. બેસો પૂછે મને તું સાલ લઈ. હા તે હું સાર તો લઈ આવું પણ લઈ આવો જાવ પાછો. હા તું સાલ લઈ. મોડું થશે. જઉં છું તું પછી દર્શન કરવા જવાનું છે હજી તો. માધે મને તાણ હા જીએ જીએ દર્શન મેળો છે હાથ તો જો આ. આ તો મેળો છે તાન. આ વાકીને જાઉં છું. હા તો હેડલાઈન જો ને લઈને આવો. હા હું હેડ હેડ. વધારે ના લાવતા 500 જ લાવજો. હા 500 તો એક બે આવશે. હા તાન એ નહીં ચાલે એટલે 5 કિલો લાવું છું. હા રેડમ હા, 5 કિલો લાવો. હાય મારી માની છોકરા કમ્પ્લીટ કૂતરું બહ્યું છે. મારી માની છોકરા એટલી વાટ જ જોઈ લીધું કે હારીએ હેતમ જાય ને તરત મારી છોકરાને ભોંગ બનાવું પ્રસાદ ભોલેનાથનો કમ્પ્લીટ બનાવીને રેડી થઈ જવું થાત તો માની છોકરાને પ્રસાદ લેવો છે ને આપણે તો છો દારૂ પીવો છે. અલ્યા મેઠાભાઈ, ઓ મેઠાભાઈ, ઓ તારી આ તો વયું ગયા છે. હું તો જો કે કોઈ તહેવારની ખબર જ નહીં. આ તહેવાર છે કે ચોંતીથી ઢોલિયો ઢાલીને ગયા છે મેઠાભાઈ. અલે હા ભાઈ બન આ એ ભગવાન આ બે લે. કોઈ ફોન છે? અલે આ આડો થઈ ગયો આડો જોખું આવી ગયું. સો જતા ભાભીને બધો અલે આ એતરમાં જ હશે સાર લેવા જો કે એતરમાં જઈએ એનો ઓટો મારતા એટલો ભૂંડ આવશે કેટલા. આ ભૂલ તો જિંદગી આપવાના જ, પણ આજે ખબર છે ને આજે શું તહેવાર છે? હર હર મહાદેવ. તો પછી શિવરાત્રીનો તહેવાર છે. એક દાડો તો ઘેર રોકીએ. સાચી વાત છે. આ પણ એરા વળી વેળા જતા આવીએ પછી શક્કરીઓ બપરીઓ પેલું શક્કરીઓ કરવાનો કે બધો ઓ એટલે તે હડપ પછી આપણે જવું નહીં છો તો ખબર જ નહીં. દર સાલ જો જઈએ છીએ દર્શન કરવા. દર્શન કરવાનું. હર હર મહાદેવ પ્રસાદ લેવા. તો અલે વાઘુભાઈની વાત છે આપણે. હા જીદ્યા તો કરાવો. કારીગર છે હો પ્રસાદ બનાવવાનો કારીગર ખરો એક નંબર બનાવ હો. એ ભોલેનાથનો પ્રસાદ બનાવ ને એક નંબર. અરે પોર તો પીધી ને તો હું મોજ પડી ગઈ બોલો. આમ એવું ઠંડક લાગે ને જેટલા ઉતરે એટલું ઠંડક પણ મારો મસાલા હારા નખત હો. હા આપણે જો જે પૈસા ભાજાવ એ વાઘુભાઈ ના દેવાના. એટલે આપણે જો બોર્ડ બોલવું છે. ના 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 હા ના ના વાઘુ પણ કારીગર ખરો એનો. ખરો એક કારીગર. કામ કરો જીએ હું હાથ પગ ધોઈ નાખું પેલા ચેવને લેતા જઈએ. હું કીધું હેડો. હા હું કીધું કાઢો. આ પણ જીવાળા જીધો શક્કરીઓનો નથી વાર થાય એટલા કે પ્રસાદ લઈ આવીએ. પાછા વાઘુભાઈ વાટ જોઈ રહ્યો કે આ દર સાલ આવતા હું તો આયા જ નહીં અમાર ભાઈ બનો. સાચી વાત છે. જો હું આવું સારું ફટાફટ તૈયાર થઈ જાઓ. શું કીધું? પાછા નાવાના બે હતા પાછા. ના ના હાથ પગ ધોઈ હા આવો. પુરાનો મારા બેટોને કીધું કે લે પીલા ભાગવા હેડો તે ના કી બાપા શિવરાત્રી સાચા મારે તો મેળામાં જવું છે. મેળામાં અમે કદી છો મેળામાં હાલ્યા નહીં ને છોકરાને અત્યારે મેળામાં હાલવા જવાનું કોમ તો દેખાતું જ નહીં. ના ના તમાકુમાંની પૈસા કમાશું તો કોમ આવશે એ તો નહીં બળાતું. બસ આ કરજો ને તમાકુ મને નહીં જિંદગી કમાવાનું છે. અલ્યા આવો અલ્યા જિંદગી છે આ ભાઈ મજૂરી કરવાની છે. અને આજ શું છે તહેવાર તમને ખબર છે? ભાઈ ખબર છે ને આ તો શિવરાત્રી છે. તો પછી આવો કેમ હાય હાય કરો છો? આમ વાર તહેવાર તો જોવા પછી હવાર પડે ને ખેતરમાં હવાર પડીને ખેતરમાં ત્યાં કોમે કરવું પડે કોમ પછી કોણ આ કરે? બધા અલ્યા કોમ તો જિંદગી કરવાનું છે હોબળો. અને હાય હાય કરશો તો કોઈ ભેગું નહીં થઈ જાય. અને એટલી તો ખબર હોવી જોઈએ કે આપણે શિવરાત્રી દાડા આપણા ભાઈબંધો
સેવા ભેગા થઈએ છીએ ને સેવું આપણે બેહીએ છીએ ને સેવું બેઠકોમાં વાતો થાય છે તમાકુ વાળા છે કશું વાંધો નહીં હા આ થોડી ચાર ઓળે રહી જતી કીધું ભાગી નાખું છોકરોને વારમાં કીધું પણ કે અમારે મેળોમાં જવું એ ચાર ઓળે પાકવાર આવો પીણું બધું રહી જાય આપણે હું ખબર નહીં જો જઈએ આપણે દર સાલ જઈએ છીએ હર હર ભોળાએ શંભુ હર હર મહાદેવ હા આવ્યો તાર? અલ્યા તાણીએ માટે તમે તમારા પાન 2 જણા આયા છીએ ફોન કર્યો વાગુન હે? વાગુન ફોન કર્યો કે હું તૈયાર જ કરું છું કે તમે કેટલા રહ્યા મૂકો આવીએ છીએ અમે પણ વળી ઘેર જોયો તો ગીએ તો હેતમ જતા રહ્યા છે ભલે મારે પીલા ભાગવાના છે અલ્યા રવા દે કે મારા ભાઈ પીલા કાલ અમે ભગાવા આવશું બીજું શું કે હા તાણી હાલો પાક્કું હું મારા છોકરાને મોકલી જો બસ સારું તો હેડો ચાલો પણ આપણો તમારે ખરું થોડું માપમાં ભોલેનાથનું ઓ પ્રસાદ યાર લેવાનો તમે બોલ ખબર છે ને મેઠા ભાઈ મને ભાઈ બન મને મેઠીઓ ને પોઢાળ ને યાર ખાટીઓનું મારે થોડું શરીર પાતળું છે ને એટલે એટલે એ થોડું પણ એવું ના હોય પાંચતોડો જાડા ને તો યાર જીરાવાની તાકાત જો આપણે પ્રસાદ પીએ ને તો માપ નહીં પીવાની આપણે ખબર છે કે આટલી પીવાય આ વખત લિમિટ મોરી હા, હા. limit માં હા? હા? લે હેડો તાર લે પછી હળો યાર શું છે અને આપણો ઘેર છોકરાને ખબર ના પડે લે હા શું કીધું ઓવા. આપણા ચાર જણા ભાઈ બંધ એમાં આપણા છોકરાને ખબર ના પડી જો આપણા પાસે છોકરો હીક ઈક એવું હોય નકમ પર લે હટજે હટજે એ તો હાથ ધોજે વાગુ નહીં ના ના એ તો આ હાય તો ચપ્પલ એવો હા શિવરાત્રી છે આજે હાથેવાળી ગરમી લાગવા માંડી છે જબ્બર ગરમી લાગી હું લૂ લાગી સાર વાટતા વાટતા હા ડોહાય લાગે શ્વાસ બનાવી છે ખબર છે કે અમે ઘેર આવીને ડોશી બગાડશે થોડી પીવા દે ગરમી ગરમી થઈ જઈશું એવો તાપ લાગ્યો હવે ગરમી જબ્બર પડવાનું ચાલુ થઈ જશે ખબર છે કે અમારે ડોશી બગડશે શ્વાસ તો બનાવીને મેલું એટલે થોડી પીવું પેટમાં અમી રહો અને ગરમીની ઠંડીનું ડોહા શ્વાસ અસર બનાવીએ મસાલાવાળી ભાઈ ઠંડી છે દર વખત તમે આવું કરો છો આ શંકર એવો છે ને બદલે તું એવું છે અને આ શિવરાત્રી અહીં તારો બાપ પેલી ભોંગ બનાવીને અમે મારી માણી છોકરા પીધી હોય છે મજા આવે સાચી વાત છે પણ પૈસા તો લાવો હું મારા ઘેર બનાવું છું દર વખત લાલા તારા રીજ રોમણ હોય પૈસાની પેલી ફરાય અમે ઉઘરાયા હતા અને પીવામાં તો પછી ધડો રાખતા નહીં જેટલો હોય એટલો ઠોક 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 એટલે મારા ઘેર બનાવું છું તો પછી એ તો કાપવા પડે કે ના કાપવા સાચી પડે વાત છે શંકર ની કહે હો લાલજી તમે એક પૈસા આલતા નહીં તમે વધારે પીધો છો અને મને બેનું ઓછી આલો છો પાછા આ પર પૈસા બધા ભાગે ઉઘરાવા ને ખેતરમાં બની એ ભોંગ હા હા બરોબર. તાર ઘેર નહીં બનાવી બસ હા તો ભાગે પર જડો તો વાંધો નહીં તો બસ. પછી લાવ તે પૈસા પૈસા તો કાઢો પણ હા તો ટીના એ ટીના મન તો મારવા તો વારો પૈસા લે એવો છે પાછો તમે રાઈ અરે આ બોલો લાલા શંકર ભાઈ મજા બેહો જીએ. આ શિવરાત્રીનો પણ હતી કે હા કે મારા બાપો કે શક્કર લઈ આવ્યો બધું શક્કર લઈ આવ્યો ચક્કર લેવા છે પછી હેડો કે પછી આપણા ભાઈ બન પછી આપણે નહીં કરવું ભોંગ બનાવીએ છીએ ને ભોંગ હા શિવજીની પ્રસાદી પીવાની ના ભાઈ એ વાત નહીં કેમ ના 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 એ તો યાર કોક કી બધા કી કરે પીએ તો કોક ઓમ નશો સળાનો ઓમ ચક્કર આવું અલ્યા એ તો ભગવાનની પ્રસાદી કહેવાય હું સાળા કંકોળે ના સળે ના સર ના પણ મારા એક દાડા હું સળી જવાય મારા બાપાએ ના પાડી છે કે એવું બેટા છે ને એવું બધું નહીં પીવાની પછી નશો સળાતી મને ના ના આ તો ભગવાનની પરસારી કહેવાય ના ના લેવી પડાય પડો હા ખાલી 100 રૂપિયા ખાલી ના પણ મારા પીવી જ નહીં લેતા તારા પીવો બધા ભેગા છે ને હું જ અલ્યા પણ પ્રસાદી ના તારે પીવો એમ તો હારો પાછો હાલે એવો હતો હારો પૈસા હારે એવો તો મારો બેટું ભાઈ ભાઈ તું શું કરે પૈસા આ મફત ચૂકવાળા છે મફત ચૂજ છે કે શું કરવાનું છે ભાઈ બનાવી અલ્યા કરું કોક હેડ ને કોક સેટ ઘરું નહીં પાછું ફાઇનલ કે યાર અલ્યા હાલ નહીં મારા પાસે તારા જ વર્ષ પૈસા જ નહીં હોતા જાણું જોઈએ તારે પૈસા જ ના હોય ઇન્કાર બોલા હા. બીજા આપડા પેલા ભાઈબંધ ને કે આપડા 3 જણા બને પીએ મને નહીં લેવું હા લે તા.
આવતો ના અહીં અમારે છેડી તો નહીં આલે શોર્ટ ટાઈમ ના હાલ પૈસા પણ પછી હું તો 2 દાડા સુધી આલી છે ના ના આવું ના આવું કરી પોરે એવું કરીશું 2 દાડા 2 દાડા હવે પાછું વાપરી ખાય છે એને જે કરવું એ કરો જો ભાઈ આવતો ના નકર મજા નહીં આપે મફતી ખળ છે તો આલજો હા ના, હું ના. પાછું નહીં મળે અલે એક પાલું અમારી માની છોકરીને એક તો ગુજામાં એક રૂપિયો નહીં મારા બાપો હાલે ઓછા નહીં આમ તો આ ભોંગ બને પીને આમ પીવાની કોઈ મજા આવે પછી આ એક તો ઈંડા ઉતાવળા આવી ગયો તો ખબર ના પડે આ તો કંપની મેં હતું બધું અલે વાઘુભાઈ એવું નતું આ ચેહુભાઈ પીલા પાકવા હેતમ ના આવી ગયા હતા આ સેવરો જ છે કે શિવરાત્રી તો એ ખબર નહીં મોળસ બોલો કેટલો લોભ્યો છે હેતરમાં બધું મસાલા બસાલા નાખીને તૈયાર કરી દીધી પ્રસાદ ભોંગ કમ્પ્લીટ કમ્પ્લીટ કરી મેલી છે ને જુઓ એમ નહીં બેસ્યું છો ડોશી બહાર જઈ સમીર આવે તો ઘેર કે પછી ખેતરમાં નાખી જવું તારા અરે યાર ભાભી પછી બખાડા કરે છે પોરા યાર કે આ શું કરો છો કે ઈ ઓન ના ખબર પડે કે આ પ્રસાદ છે શું છે આ તમારે ખેતરમાં નાખી દો બસ આ પણ મારે સીધા ટેકરા છે તારી બસ 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 પહેલા મજા છે મજા આવે શાંતિ. એક ઓળો સોંધી દેશું થોડો શક્કરિયો માં આયો હા લા શક્કરિયો લાવ્યા બાપુ આયો આવ્યો શું છે માં બાપુ આયો આ શું લાવ્યો શક્કરિયો લાવ્યો બાફી દો એમ કહું છું મેં કહું માં બાપુ શું જો લાવ્યો શક્કરિયો મારા બાપુ હા મારા બાપુ છે આ શું લાવ્યો એમ કહું છું શક્કરિયો શક્કરિયો લાવ્યો પછી ના શક્કરિયો તું ડોશી તો ઘેર આવી જઈ છે કાઠું કર્યું તો ગમે તે કરીને એટલી પ્રસાદ લઈ બાપા પેલો શક્કરિયો લાવ્યો છું ચક્કર લાવ્યો ઓ બાપુ જો આવો બેઠા આવો હા આવો ખાટા એ આવો બેઠા આમાં ધોની મેલેમાં હાલ હમણાં બોલવા મર્યાદા રાખતી નહીં ને શું જરા ડોવા તો હું કોમું જતું હા કોઈક માણસ ઘેર આવ્યા હતા શિવરાત્રી ઇજ્જતથી બોલાવો કે આવું ના હોય આ મૂર્તિ તે લાવત તો યોન નતું ગમતું પણ અમે આ જોજો યાર તમે સુરજ રાખો છો પ્રોગ્રામમાં શું યાર જતા કોણ ભાઈ બના ભેગો થવા જતો શું જતા એમ કહું છું અલી ભાઈ બના ભેગો થવા જતો હા આવો ખાટા આવો ક્યાં ભાઈ ભાભી તો ટપલ્યો કરે છે લ્યા વાઘુભાઈ તો મેં ત્યાં મારી માની છોકરાને ડબલ મિનિંગ બોલો છે એટલે તો હા ના ઓન તો આવો બેઠા આવો બધું તો 3 વખત કીધું આવો આવો 3 વખત તો કીધું ખોટું લાગતું હોય તો મારી વાત સાંભળો અમે નીકળીએ નીકળી યાર પણ આવું અપમાનજનક વાત નહીં કરવાની ઈ રાખો બફૈયું લાગે છે મોય તો શું જતા આલી જો તો કોમ શું જતા એમ કહું છું શું જતા રે ભાભી ઓ આવો 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 બેઠા અલ્યા ભોંગ બનાવી હતી ને ભોંગ પી જઈ છે હે પ્રસાદ પી જઈ છે ના ના મારી માની છોકરા સાસુ જ લાગે છે શું જતા બેલે છોકા પના જો શું જતા 100% લો છો શું જતા એમ પૂછું તમારે આવી તાણા બંધ નતો દિનિયા ખટાવો આયા છે એ દિનિયા સા બાપા આ બતાવજે તો શક્કરે બાફી દે હું લાયો તું તારમાં ભોંગ પી જઈ છે અલ્યા હું બનાવી જતો યાર બેટા હા હું ગપ્પા મારો છો માતાજીની શોગન અકુડે બનાવી ગયું હું બનાવી હતી અતા તો મને સલાહ આપતા આવો હતા બેઠા તો છોકરા સોય જોય તો બોમ બોમ પીતો આવો ખાટા આવો એનું ગાડ લઈ જા તમને ખબર નહીં પડતી આ બધું નાટક કરો ઘેર બધું ભંગ ને ભંગ બનાવી બનાવીને આ ભોંગ ઉતારવા માટે શું કરશું લ્યા લ્યા એ તો અમે ના ઉતરાય ના માતા તો શું કરવાનું કયો એક રસ્તો છે હા ખાટી ખાટી સા લાવવી પડશે ને લેબુ લાવો તો મને લાગે થોડો નશો કપાય કે નહીં કપાય ભાઈ મારા પાસે નહીં પડી યાર એ કાંઠા પડી છે તારે શું જતા મારે પડી છે ચાલી ચાલી લે હું લેતો હા જલ્દી જલ્દી જવા કાઢી લાવજો તો કોઠા મેલું પડે કઈ યાર અલ્યા હું બાયણા વચ્ચે મિલી ગયો સાચે સમજીને લાગે પી જઈશ તારે કે પડી તું એ લેતા જા આવો બેઠા ઓહો હાલે હું લેતું હેડો જા ચેલા તું ઊંઘાડો આ જજી ઊંઘાલ્યા ઊંઘાડી મને નહીં ખબર પડતી એમ કહું છું આ બધો નાટક કરો તો ભંગ ને ભંગ ઘેર બનાવવાનું બધું શું અગન જતા એમ કહું છું આ દૂધ લ્યા લઈ જા કોઈ તું ઘરમાં મઈ નાખશે બધામાં થપ્પરો મેલી મેલી શું જતા જુગો બધા ખબર નહીં પડતી ઈવન ઘેર આવવાની હા હા પડસ જા નહીં જો હા હા જોઈ નહીં જો આ તું શું જતો ખબર લે ચક્કર લેવા શું જતા એમ કહું છું લઈ તકલી અંદર યાર તોડીને બાફ્યું બધું પાણી મંગા દે બસ અમે રહી જાવ એકન પીધા વગર પીવાની છો પથારી ગોળ કરો છો ઘરમાં પથારી ગોળ થઈ જાય બધી અને મને સલાહ જતા એમ કહું છું આ ગુને નાખી દીધું ખોલ
પેલો રે પેલો બાજુ રે થોડા મરે તો એક બાજુ જો બફાઈ ગયું છે મારી માની છોકરાને. ના ના બાયડો પેલો બાદ બાયડો પેલો ભાઈ થાકી લે તું એ કઈ કીધી બે તું એમાં ઉલી જઈશ ભાઈ. પણ આ જો બખાડો કરજો બખાડો અલે ખોલતું આવો તો કહેવા દે. ખોલતો નહીં. કઈ કઈ દીધું હું પેલા ગુંડ કઈ રહ્યું છે. અલે જોજો તો તું. પકડ ગઈ યાર પકડ. જોજો મેઠો આવો કે આ નતો. જે લવો પકડાય ઘરમાં લઈ જા ને યાર. આવો કેવાનું જોજો કા. આલી છોય ને દાદા લઈ જા લે ઘર બધા માનવું હોય છે. જો મારી માની છોકરા આરો ઘેર પ્રસાદ બનાવીને જો શિવરાત્રીની અને ડોશી પી જઈ છે. એટલે મારો સંદેશ એટલો છે કે ભાઈ શિવરાત્રી આવી છે એ ઘેર પ્રસાદ પડી હોય ભોંગ પડી હોય ને તો છોકરાનું બહેરોનું ધ્યાન રાખવાનું સા સમજીને ઘટ કટાઈ જશે ને તો આખો દાડો અહદ કરશે. જે લવો પકડવાનો એ છોડશી નહીં. વિડીયો ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.